ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે લઈને આવ્યા છે હેરોનના સૂત્રનો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। આ દાખલામાં તમને કીધેલું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે નામ અત્યારે આપણે સુધી સમબાજુ ત્રિકોણની વાત કરતા હતા, અહીંયા તમને સમદ્વિ બાજુ કીધેલું છે। એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેની બે બાજુઓ સરખી હોય, અને અહીંયા આપણને પરિમિતિ આપેલી છે અને સમાન બાજુઓ આપેલી છે 12 સેમીની। તો આપણે ત્રીજી બાજુ શોધવાની રહેશે, અને ત્રીજી બાજુ શોધતા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર હતું હેરોનનું, એ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે। તો સમદ્વિ બાજુ આપણે કીધેલું છે કે અહીંયા તમને બે બાજુનો પ્રત્યેક બાજુની લંબાઈ સમાન છે, એટલે અહીંયા આપણને a બરાબર 12 મળ્યા, b બરાબર પણ આપણે 12 મળ્યા, c આપણને ખબર નથી। તો c આપણે કેમનું શોધીશું? અહીંયા આપણને પરિમિતિ આપી દેલી છે, તો પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો। તો અહીંયા આપણે લખીએ તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો। ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? તો 30 બરાબર a વત્તા b વત્તા c। હવે 30 ના 30, a કેટલા આપેલા છે? તો 12, b બરાબર 12 ને c બરાબર આપ્યા નથી, તો 12 ને 12 કેટલા થાય? તો અહીંયા આપણે મૂકીશું 24 વત્તા c, અને આ 30 ના 30। આ c શોધવા માટે આપણે શું કરીશું? 24 ના લઈ જઈએ આ બાજુ તો માઇનસ થઈ જશે, 30 માંથી 24 જાય એટલે તો c બરાબર તમને કેટલા મળી ગયા? 6। આમ તમને અહીંયા a મળી ગયા, b મળી ગયા, c મળી ગયા। a બરાબર 12, b બરાબર 12 અને c બરાબર 6। આ ત્રણે આપણને માપ મળી ગયા। હવે આ ત્રણ માપ શામાં છે? તો સેમી, સેમી, સેમી। હવે અર્ધ પરિમિતિ શોધવા માટે આપણા ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાની કંઈ જરૂર નથી। ડાયરેક્ટ આપણને જો 30 સેમી જો તમને 30 આપી દીધેલી હોય તો તમે એમાં આપણે શું કરીએ કે અર્ધ પરિમિતિ એટલે આપણે એના અડધા પણ કરી શકીએ છીએ। તો s બરાબર અર્ધ પરિમિતિ એટલે 30/2 એટલે તમને 15 મળી ગયા। 15 સેમી તમારી મળી ગઈ અર્ધ પરિમિતિ, જ્યાં અંદર હું લખી દઉં કેટલી? તો 15 સેમી। હવે જે આપણે હેરોનનું સૂત્ર હતું એ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। હવે s એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? s એટલે અર્ધ પરિમિતિ એટલે 15, અહીંયા 15, a એટલે કેટલા? 12, અહીંયા પણ 12, s એટલે 15, c એટલે કેટલા? 6। આ 15 ના 15, 15 માંથી 12 જાય એટલે 3, 15 માંથી 12 જાય એટલે 3, અને 15 માંથી 6 જાય એટલે 9। આ 15 ના 15 મૂકીશું, 3 તારી 9 અને આ 9। વર્ગમૂળમાં બે સંખ્યાઓ જો સરખી આવે તો આપણે એને વર્ગમૂળથી બહાર લખી શકીએ છીએ, તો આપણે એને લખીશું 9, વર્ગમૂળમાં શું રહ્યું? 15 સેમીનો વર્ગ, જે આપણો જવાબ। આમ કરતાં વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલો પૂરો થાય છે, જેમાં આપણે તમે જોઈ શકો છો a b અને આપણે c માપ આપ્યું નથી, તો પરિમિતિ આપેલી તેના પરથી c શોધ્યા અને તેના પરથી અર્ધ પરિમિતિ મેળવી, ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવી અને આપણે જવાબ મેળવ્યો। આમ કરતાં વિદ્યાર્થી મિત્રો આપણા સ્વાધ્યાયના જે 6 દાખલા હતા, 6 દાખલા આપણા પૂરા થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।